રોમ રોમ ભાઈઓ। આ મહિનાનું છે ને કરિયાણું થઈ રહ્યું છે, શું શું લેવાનું છે ને એ લિસ્ટ બનાવી નાખું બેઠી સૌ તો। એક તેલનું પાઉચ કિલાનું, 250 ચણાની દાળ, 250 ચટણી, 250 ખાંડ, 250 ભૂકી ચાની। લે વાર બાન ફોન આવ્યો। હાલો બા। હા મજામાં હો, તું કેમ છો? હા હા કાંઈ નહીં, જો બસ બેઠી બેઠી કરિયાણાની લિસ્ટ બનાવતી હતી। હું વાત કરેશ? તમે બે અહીંયા આવવાના છો બાન બાપુ શ્રાવણ મહિનો કરવા? અહીંયા જ રહેવો ને? હા હા તો કાંઈ વાંધો નહીં, હું હોતને શ્રાવણ મહિનો રહું છું તો હું હે ને કરિયાણાનું તો લિસ્ટ બનાવી નાખ્યું છે, અડધું બાકી છે તો હું ફરાળે લખી નાખું। ના 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 તમે કાંઈ ન લઈને આવતા, હું અહીંયા લઈ રાખીશ, આમથી હું રહું જ છું। હા વાંધો ના, હું લિસ્ટ બનાવી નાખું તો ફરાળ શું શું લેવાનું, તાર જે ખાવું પીવું હોય ને એ મને કહી દેજે, નકર તાર જમાઈને કહી દેજે એ લઈ આવશે હો। અત્યારે હું મારી રીતે બનાવી નાખું। એ હારું હાલ રાખ હા લાઈ બનાવી નાખું। 5 કિલો તો ચેવડો, 5 કિલો વેફર, 5 કિલો મસાલાવાળી વેફર, 5 કિલો કેળાની વેફર, 5 કિલો પેટીસ તો રોજે રોજ ગરમમાં ગરમ હાલશે, હાલ ને 5 કિલો મગજ તો ઓલા ગરમ થઈ જાય છે। 5 કિલો ઓલી લાંબી વેફર ઓલી નથી આવતી એ લખી નાખું, એ સારી આવે। પછી સાબુદાણાની વેફર 5 કિલો, હાલો આટલું જ મને યાદ આવ્યું એટલું લખી નાખ્યું। સફરજન ને કેળાની તો રોજે રોજ મગવી લેવું। હાલો આવે ને લિસ્ટ પકડાવી દો અને ફટાફટ મગાવી દો, જો કાલે આવવાના છે। માતાજી આવી ગયા? હો આવી ગયો, કામકાજ થોડુંક હતું, બધું પતી ગયું। હા મેં કીધું હાલો ઘર બાજુ હાઈલો જાવ અને ઓલું થોડાક દવાના ડબલા પડ્યા છે ને એ દવા લઈ જવાની છે, ઘટી છે, મેં કીધું ઘરે જતો આવું અને દવા પડી લેતો આવું કીધું। બપોર પછી ઓલા મજૂર છે ને સટાઈ જાય સમજ્યા, ભેગા ભેગી દવા। મેં કીધું આ ખાઈને વયા ગયા, મેં કીધું આ બપોર આરામ કરવા ન આવ્યા, મેં કીધું ના એમાં એવું હોય વાડીએ દવા ચાલુ છે સમજ્યા, એટલે મજૂર દવા છાંટતા હોય ને એટલે માથે ઊભું રહેવું પડે, કેમ કે એને ખબર ન હોય કેટલા માપની દવા નાખવી શું, નકામ પછી ખોટું બરી જાય ને એમ ધ્યાન તો રાખવી પડે ને આપણે। ચા ને? હા તો ચા તો પીવો તો છે। દૂધ નો લઈ આવ્યા? દૂધ તો સવારે લેવું જ નથી। ના થઈ રહ્યું, ઓલી મારી બેનપણી આવી હતી તો બે બેનપણીઓએ ચા પી લીધું। એવું છે? હા હું શું કહું છું તમને, તારે પછી હાલતા પાછી બેનપણીઓ ના આવી જાય, બિચારી હાડીમાં ઓલો ખોલસેડા દીધા તો લઈને આવી હતી, કાલે થઈ ગયું તારું હાડીની। હવે તમને એક વાત કહું। હા બોલ ને। આપણા ઘરમાં કરિયાણું લેવાનું છે। કરિયાણું થઈ રહ્યું? થઈ રહી જ રે ને, મહિનો થઈ ગયો, 1.5 મહિનો હલાવ્યું। કાંઈ વાંધો નહીં, તું હાંજે આવું ને પાછો એટલે મને કહી જાય એટલે હું હાંજે કરિયાણું લઈ આવીશ, બીજું શું। હા જો ચોપડી તૈયાર જ છે, લખેલું જ છે ને? આ ચોપડો આખો ભરાઈ ગયો તો વાંધો નહીં, હા લખેલું હોય ને તો શું હે મારે ઓલા કરિયાણાવાળાને દઈ દઉં, હા ઈ દઈ એટલે એની રીતે બધું પેકિંગ કરી દઈએ, પછી ઓલું મને મગજમાં ન રહીએ। સમજી ગયા? હા બરાબર। ચાની ભૂકી ને ખાંડ ને તેલ ને ચણા દાળ ને આ બધું 250 જ છે બરાબર। આમ તો બે માણસ છીએ એટલે 250 તો આપણે થઈ રહીએ, ખોટું જાજુ ભેગું કરીને નકામ બગાડવું ને। હમણાં શ્રાવણ મહિનો આવે છે, કાલ પરમ દી છે એટલે મેં કીધું રહેવાનું થાય એટલે ખોટું આપસ બગડે એટલે 250 મગાવ્યું છે। એમ નહીં, હા આ કરિયાણું તો બરાબર છે, હા આ શું છે 5 કિલો સેવડો, 5 કિલો કેળાની વેફર, 5 કિલો ઓહો આ તારે ક્યાંય દાન કરવાનું છે કે પછી છે શું? આ દાન નથી કરવાનું, હું આખો શ્રાવણ મહિનો રહીશ તો આ ફરાળ માટે। પણ તું શ્રાવણ મહિનો રહેશ, તું એકલી રહેશ બરાબર, તો તું આટલું બધું ખાઈ જઈશ? 5 કિલો, આમ તો જો કેટલી આઈટમ છે, આમાં તો ભૂખ ભેગા થઈ જાય શ્રાવણ મહિનો જાય ત્યાં તો। આ તો 5 કિલો જ છે, ખાલી 8 દીનું જ, પછી પાછું બીજું મગાવતી રહીશ હું 5 કિલો। આ તો મેં 8 દી પૂરતું રડે એટલું જ છે, હજી જો પેટીસ આવશે રોજ ગરમા ગરમ, તમારે કિલો એક પેટીસ લઈ આવવાની। ભાઈ એમ નહીં, આ તે 5 કિલો લખ્યું છે, તું એકલી ખાવાવાળી રહી બરાબર,
તો એના કરતાં 250 રોજે રોજ તાજું મગાવતી હોય તો અરે તમે તો હું વાત કરી નાખી એ મારા બા ને બાપુ અહીંયા આવવાના છે શ્રાવણ મહિનો કરવા એટલે એના હાટું મગાવ્યું આ તો ખાલી 8 દીનું જ ફરાળ છે શું થયું તમને આમ કંઈક થઈ બહુ જાય કા ठीक है समझ गया તાર બા ને તાર બાપુ શ્રાવણ મહિનો કરવા અહીંયા આવવાના છે બરાબર એને શરમ ન લાગે કે દીકરીને ઘરે શ્રાવણ મહિનો કરવા ન જવાય ગામની અંદર મંદિર ને હોય ને શંકરના અહીંયા આપણે પૂજા પાઠ કરવાની હોય આપણે અહીંયા તો નવરા હોય નહીં ખોટી કરવા આવે ને અને તાર બાની ને તાર બાપાની તો ભક્તિ સમરા કાઢી ગઈ છે ઓહો હો એની વાત મૂકી દે વચમાં 10 દી આવ્યા હતા થકાવી દીધો તો મને અને આ તો આખો શ્રાવણ મહિનો અહીંયા શ્રાવણ મહિનો આખો અહીંયા કેમ તમને કઈ વાંધો પડે વાંધો મને બધું લેક્ચર કરી નાખ્યું આમ ને તેમ ને પણ આમ તો જો આટલું બધું આ ખાઈને તો મને લાગે આ હું 7-8 મહિના અહીંયા રહેવાના છે શ્રાવણ મહિના શું શ્રાવણ મહિના કરતા તરત આમ દાખલા પડવા માંડે ને ચાલુ થઈ જાય લેક્ચર દેવાનું આમ ને તેમ ને કઈ વાંધો છે આ બધું દીધું હે ને તો એને જ દીધું હે ની મહેરબાની આપણે એના પાસે હારે રહીશી એ આપણી હારે નથી રહેવા આવતા મારી એને ભૂલ થઈ ગઈ હા કે આ તારા બાપાની વસ્તુ મેં બધી અહીંયા લીધી બરાબર લીધી નથી હા તારા બાપાએ દીધી હા અને આપણે આ મકાનમાં રહીશી હા આ ખેતીના કામ કરીશી તારા બાપાએ દીધી બરાબર પણ આમ જો મને હાથ જોડવી દે હાચન આના કરતાં ન લીધું હોત ને હું કારખાનામાં કામે જતો તો નહીં સારું હતું આ તો જો 5-5 કિલોના હું એની એકને એક દીકરી છો તો બધું મારા નામે જ થાય ને ફાયદો તો તમને થાય ઉલટાનું તમે ખાતેદાર થઈ ગયા નો ખાતેદાર હોત તો સારું હતું ઓલો સાઈસને રોટલો ખાતો હોત ને તો ખાઈને નિરાતે નીંદર તો આવી જાત પણ આ બધું દઈને હે ને નકરી ઉપાધિ કેમ ઉપાધિ એમ કેમ આડું બોલો આડું જ બોલે ને એ હારા પડતા પેના કહેવાય ખાલી 5 કિલો ચેવડો ની ખવડે નથી કઈ ખાઈ જાતા ખાલી એમાં તમને વાંધો પડે છે 5 કિલો જ ખાય વધારે નહીં ખાય હા પણ 5 કિલોમાં જો પૂરું થઈ જતું હોય તો વાંધો નહીં પછી એની જે રોજની નવી જે ડિમાન્ડ શરૂ થાય છે લઈ આવી દેવું પડશે આ તો હું ખાલી ચેવડો વેફર ને એવું જ મગાવું છું પછી મારા બા કે બાપુ એમ કહે ને જમાઈ આ લઈ આવી દો ઓલું લઈ આવી દેવું પડશે કાજુ કતરી બધું આવશે એ તો ડિમાન્ડ બધું હા એ તાર બા ને તાર બાપુ તો સવાદણા તો છે જ એને નો વસ્તુ અહીંયા જડતી હોય ને એવી મારી પાસે મગાવશે નકર મારે ક્યાંય લેવા જવી પડે એ તો શહેરમાં જવું પડે તો એમાં શું થઈ ગયું વાંધો પડે છે તમને કાંઈ વાંધાની વાત નથી હવે આખો શ્રાવણ મહિનો મારે તો હૈયા ઓરીને મારે એ તો તમે વયા જજો જુનાગઢ ક્યાં હું કામ હું જુનાગઢ જાવ ઘર મૂકીને કા તો કે ઘર મૂકીને તમે ભારે કર્યો તાર બાન ફોન કરતો છૂટા છેડા દઈ દો તો એટલે વાંધો નહીં તાર બાન ફોન કર એને કહે અહીંયા તમારે શ્રાવણ મહિનો ન કરવાનો હોય શ્રાવણ મહિનો અહીંયા કરવાનો હોય એનું ઘર છે 10 વારે આવે ને મહિનો રોકાય ને 6 મહિના રોકાય હવે કઈ કરવું છે ન તો જો ઠેલા તૈયાર જ છે વયા જાવ જુનાગઢ ઈ આવે ને તમારે જુનાગઢ ભેગું થઈ જવાનું તો વેલા મોડો તમે મને જુનાગઢ કાઢવાના છો આમ નામ જો હેરાન કરતા રહ્યા ને તાર બા ને બાપુ ને તમે તો છૂટા છેડા દઈ દો હું કહું જ છું તમને છૂટા છેડાય નથી દેવા જુનાગઢ સીધી જગ્યા ગોતીને બેસી જવું સંસાર જ મેલ દેવો એવું કરવું જ કરવું છે ને આ મહિનો અહીંયા ફરાર આટલું ખાઈ જાય છે એ તકલીફ પડે છે તમે એનું બધું ખાઈ ગયા એનું કાંઈ નહીં હાલો ખાય હું એમ કહું છું અહીંયા ખાય ભલે ખાતા બરાબર પણ એ હાલતા ને ચાલતા હે ને શું હાલતા ને ચાલતા મારે હવે તને વાત જ શું કરી મારા બાપા ને બા આવે ને એટલે મારે ચોખવટ કરે જેદી તમે આવો ને એટલે એના મોતિયા મરી જાય છે અને હે ને આડા હારું બોલ્યા રાખે ને મને કેટલું સંભળાવ્યા રાખે છે તમે ખાલી એમાં વસ્તુ અહીંયા ખાઈ પી જાવ હો ને એને આખરું લાગે છે ખાઈ પી જાય મને નથી નડતું એટલે કેવું જ છે આજકાલ ખાઈ પી જાય એનું નથી મને નડતું આપણે 5 વાગ્યામાં હુતા હોય તે તારા બાપા ટંકોરો લઈને ટેણાણ ભક્તિ સમરા કાઢી ગઈ અને ત્યાં તારી બા આમથી નીકળે શ્રીરામ ખંજરિયું વગાડતા સવારમાં 5 વાગ્યામાં નીંદરું બગાડે છે ને એ વાંધો નડે મને 5 વાગ્યામાં એની ભક્તિ સમરા કાઢી ગઈ લે તમારા વાડીએ મકાન હે ને ત્યાં વયું જાવું એટલે તમને મૂળ ગમે છે તમારા બધા આવે છે ત્યાં કેવા હારા આરામ બોલવા મને અને પાછા તો આપણને સલાવું દઈએ કે ઘડીક વાર બેહો તમે ભક્તિમાં અમારી વાત સાંભળો પછી ચા પાણી પીઓ હવે એની ભક્તિ 10 વાગ્યા સુધી પૂરી ન થાય ત્યાં સુધી આપણે એની કથા સાંભળીને પછી આપણે ચા ભેગા થાય વાંધો આ નડે છે બધું એ કહે ને એમ કરવાનું લ્યો આપણે કામ ધંધા કરવા કે આપણે ભક્તિમાં રહેવું એ તો ગઈઢા છે ભક્તિ કર્યા રાખે તો અહીંયા કરો ને ભક્તિ અહીંયા શું અમારે
ઘાણી કરો એને ખોટે અહીંયા ખોટે. દીકરી ઘરે ભક્તિ કરી હોય તો ન્યાય મંદિર ગણાય છે. અહીંયા આપણે નજીકમાં સામે જ મંદિર છે. પરબારું આ બધું ખાવા જડે ને એટલે હા ઈ મારે કેવું છે જો આમ સંભળાવે છે મને કે ખાવા દેવું પડે એટલે આમ ને તેમ ને આ યા. તમે દીધું ને ખોટું આને ખાતેદાર કર્યા ને ઈ જ ખોટું કર્યું કઈ તો આ શ્રાવણ મહિનો રહીએ ને કોઈ 5 રૂપિયાની વેફરે ન લઈ આવી દે સમજ્યા અને આ 5-5 કિલોનું એને તમારે જ સાચવવા પડશે. ઉપર પડો કે નીચે પડો હા, ઈ મા બાપને તો- સાચવવા જ પડશે તમારે. હા એ તો હું સાચવી લઈશ એમાં હું ક્યાં હા, ના ઈ પાડું છું સંભળાવતા કેટલું તો બોલી નાખો હો. આવે એટલી વાર છે બધું કેવું જો તમે તમારો વારો કઢાવો સાઈજ કલે. મારા ભગવાન આવા હારા ને હાવું હે ને મારી જિંદગીમાં આ જન્મમાં મહિલા હવે કોઈ દી મળે નહીં. આચમ કંટાળી ગયો છું. માથે ઓઢીને રોવો. આ તો ઈ જ થયું ને માથે ઓઢીને જ રોવું છું. લ્યો 5 દી રોકાતા નથી 5 દી કેવા વાર મોટા નથી જતો રોકાતા. કરે. થોડાક દી રોકાતા નથી થોડાક દી જમાઈની ઘરે પડ્યા હા જમાઈની ઘરે નથી પડ્યા આપણે એના ઘરે પડ્યા છે એમ કયો પણ દીકરીને દઈ દીધો પછી એને એમ સમજવાનું એને હોય કંઈક છે, કે ભાઈ રેવા આપણું કરવાનું નથી તો મારે આવે નહીં દીકરીને ઘરે. મારી વાત સાંભળ એને સમજવાનું હોય કે ભાઈ દીકરીને દઈ દીધું હવે દીકરીનું છે આપણે અહીંયા ઘડીક જાય આવીને જાય ને ખોટા હમ સમજ્યા હમ દઈ દીધું પછી શું થઈ ગયું બોલી નાખ્યું. હાલે હવે લિસ્ટ લઈ આવો જાઓ. હા એ તો હવે પછી મારે કરિયાણું 250 અને ફરાર 5-5 કિલો હા, બોલ મહિનો આખો રહેવાનો છે એટલે ઘરમાં આપણે એના કરતાં આ કરિયાણું 5-5 કિલો લખ્યું હોત તો જાવ ને મગજ ફેરવો છો. હવે તારું મોઢું બગડ્યું છે નકામ હવે વધારે તારો મગજ જાય એ પેલા હું અહીંથી સટકી જાઉં હા એમ બરાબર. સમજી ગયા ને. હા સમજી ગયો હા એમ બરાબર હમ આ વિડીયો જોવાવાળા રહ્યા ને હા. એ સમજી જ ગયા છે બરાબર અને એને ખબર જ પડી ગઈ છે આમ ન હોય જમાઈને કેટલો હેરાન કરે છે ને જમાઈને એરા ને એને ખબર. બાપાએ એક ને એક દીકરી બાપાએ આ બધું જમીન જાયદાદ બધું એને દઈ દીધું છે. જમાઈને એટલી ફરજ નથી પડતી મા બાપને સાચવવાની. જમાઈને ભાઈ દઈ દીધું હોય તો પછી જમાઈને હેરાન કરવાના હોય એને ટોર્ચર કરવાનું હોય કે અમે આ વસ્તુ દીધી હવે અમે તમને હેરાન કરશો હે દઈ દીધું તો દઈ દીધું. લાખ રૂપિયાની દીકરી દઈ દીધીશ. તાર બાપા મને 50,000 દે ને તાર બાપાને પાછી દઈ દેવીશ માર લઈ જાઓ ઉપાડો 50,000 માલ આવે ત્યારે કહેજો. હા કહેજો સારું હવે લિસ્ટ બીસ લઈ આવું હા લઈ આવો. અને તાર બાપાની કઈ આવવાના છે કાલે હાંજે આવશે છે. તો એ પાછા બસ સ્ટેન્ડ તેડવા જવા જોઈશે ને જવું પડે. બરાબર આવતા રહે કાં જવું પડશે. એ મારે તેડવા જ જવા પડે આપણી સફારી લઈને જઈજો. મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હવે આના બાન બાપુ આવે પછી તમે જોજો મને કેટલો હેરાન કરે છે ને એ ખાલી તમે વિડીયોમાં જોજો. ઈ જ મજા આવે પબ્લિકને. મજા આવે ને? કોમેડીને કેવા હેરાન કરે હેતલ દેસાણીના મા બાપ. સારું હું લઈ આવું કરિયાણું અને ફરાર લઈ આવું. મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી નાખજો. જય માતાજી મિત્રો.